મિત્રો, જ્યારે સામાન્ય વ્યક્તિ સરકારને કોઈ પ્રશ્ન પૂછે છે તો સરકાર એવી રીતે જવાબ આપે છે જાણે આ પ્રશ્ન પ્રત્યે સરકારની કઈ જવાબદારી છે જ નહીં, અને એવું લાગે છે કે સરકાર પ્રશ્ન પૂછનારને સમજે છે સી. કારણ કે નચિકેત દેશપાંડે નામના વ્યક્તિએ એક આરટીઆઈ ફાઇલ કરી. એમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સરકારે જે E20 પેટ્રોલ ઇન્ડિયામાં રોલ આઉટ કરેલું છે તો એના લીધે વાહનોની માઇલેજ કેટલી ડ્રોપ થઈ છે અને એન્જિનનું કોરોઝન કેટલું થાય છે એનો ડેટા સરકાર આપે. કારણ કે ગવર્મેન્ટ વારે ઘડીએ પ્રેસ કોન્ફરન્સમાં એવો જિક્ર કરે છે કે IOCL, ARAI, SIAM એને સ્ટડી કરેલી છે અને સાયન્ટિફિકલી પ્રૂવન છે, એટલા માટે E20 પેટ્રોલ મેન્ડેટ કરેલું છે. તો સરકારે 2 મહિના પછી આ આરટીઆઈ નો જવાબ આપ્યો અને જવાબમાં શું હતું કે આ ડેટા કોન્ફિડેન્શિયલ અને સિક્રેટ છે, અમે તમને નહીં જણાવી શકીએ. અને સુપ્રીમ કોર્ટમાં સરકાર શું કહે છે, જે 30 જૂન 2026 ના રોજ સરકારે એવી દલીલ કરી સુપ્રીમ કોર્ટની અંદર કે પેટ્રોલમાં 20% ઇથેનોલ એક એક્સપેરિમેન્ટ છે અને રિઝલ્ટ આગળના વર્ષે ખબર પડશે. તો સરકારના આ બંને જવાબમાં કેટલું મિસમેચ છે એ તમે જોઈ શકો છો. એક બાજુ એમ કહે છે કે હજી આ એક્સપેરિમેન્ટ છે અને એક બાજુ એવું કહે છે કે એક્સપેરિમેન્ટલ સ્ટડીના આધારે અમે મેન્ડેટરી કરેલું. એટલે જવાબ ઉપરથી એવું લાગે છે કે એક્સપેરિમેન્ટલ ડેટા એ લોકો પાસે અવેલેબલ જ નહીં હોય, પણ આ ડેટા હોવો જોઈએ. કારણ કે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલનો જે પ્રોગ્રામ છે એ ઇન્ડિયામાં 2003માં લોન્ચ કરવામાં આવ્યો હતો 5% બ્લેન્ડિંગ સાથે. ફેબ્રુઆરી 2023માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ E20 પેટ્રોલ લોન્ચ કર્યું હતું અમુક સિલેક્ટિવ આઉટલેટ ઉપર, અને જે ટાર્ગેટ E20 પેટ્રોલનો 2030માં આપણે સક્સેસફુલી કરવાના હતા એને 2025માં જ આપણે અચીવ કરી લીધો. અને ત્યારબાદ 1 એપ્રિલ 2026 થી આખા ભારતમાં E20 પેટ્રોલને મેન્ડેટરી કરી દેવામાં આવ્યું. તો 2003 થી લઈને 2026 સુધી સરકાર પાસે ડેટા જ નથી, અને સરકાર પાસે એક મામૂલી ડેટા માંગ્યો માઇલેજ ડ્રોપનો, એન્જિનના કોરોઝનનો ડેટા. હવે આવો ડેટા ક્યારથી દેશ માટે કોન્ફિડેન્શિયલ થઈ ગયો? અને તમારા આ જવાબ ઉપર અમે થૂકીએ છીએ. જય હિન્દ, જય ભારત. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો.